નમસ્કાર, બજેટ 2022 જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ. દર્શક મિત્રો, આજે સવારથી જ્યારે બજેટની જાહેરાત થઈ છે ત્યારે જીએસટીવી તમામ એક્સપર્ટ્સ સાથે બજેટ અંગે ચર્ચા કરી રહી છે અને બજેટ ખરેખર શું છે અને તેની સામાન્ય માણસો ઉપર શું અસર થશે તે વિગત આપના સુધી પહોંચાડી રહી છે. દર્શક મિત્રો, બજેટ આ શબ્દ એવો છે કે જે સામાન્ય માણસ એટલે કે રસ્તે ચાલનારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દરેક લોકોને આ શબ્દ અસર કરે છે. એટલા માટે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક પ્લાનિંગ કરતો હોય છે, કંઈક બજેટ નક્કી કરતો હોય છે અને એ જ પ્રમાણે આવનારા દિવસો, આવનારા મહિના કે આવનારા વર્ષો પ્રમાણે તેનું આયોજન થતું હોય છે. બજેટ દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને એ બજેટ પ્રમાણે સરકાર આગામી વર્ષોમાં શું કામ કરશે, એટલે કે સરકાર ક્યાંથી પૈસા મેળવશે અને ક્યાં વાપરશે, સીધી ભાષામાં આ વાત કરીએ તો તેનો લેખાજોખા એટલે બજેટ. સરકાર પાસે આટલા રૂપિયા આવશે, સરકાર રૂપિયા ક્યાંથી લાવશે તો અહીંયાથી લાવશે, અહીંયાથી લાવશે, અહીંયાથી લાવશે, ક્યાં ખર્ચ કરશે તો અહીંયા કરશે, અહીંયા કરશે, અહીંયા કરશે. આ તમામ બાબતો બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. ઘણા બધા ખર્ચાઓ એવા પણ હોય છે કે જે ધાર્યા ન હોય છતાં આવી જતા હોય છે. સરકારની મજબૂરી એ છે કે સરકારના આવકના જે સ્ત્રોત છે એ મર્યાદિત છે, એટલે કે એમને ખબર છે કે રૂપિયા ક્યાંથી આવવાના છે, પણ રૂપિયા ક્યાં વપરાશે એ અત્યારથી કોઈ કહી ન શકે. જે સરકારે નક્કી કરેલા સેગમેન્ટ છે એ સિવાય, જેમ કે કોરોના મહામારી હમણાં આવીને ઊભી રહી, તો કોરોના મહામારીમાં હજારો કરોડો સરકારે એની પાછળ ખર્ચ્યા, તો એવી ઘણા બધા સેગમેન્ટ પણ એવા છે કે જે સરકાર ધારી ન શકે પણ ત્યાં ખર્ચાઓ થઈ જતા હોય છે. હવે સવાલ એ છે કે નિર્મલા સીતારમણે આજે જે બજેટ રજૂ કર્યું એમાં સામાન્ય માણસને શું અસર થઈ, સામાન્ય માણસના ખિસ્સા ઉપર શું અસર પડશે, એમના ખિસ્સામાં રૂપિયો આવશે અને જશે તો કેવી રીતે અને ક્યાં જશે, સવાલ આજ સામાન્ય માણસને અડે છે. આજનું બજેટ રજૂ કરતા આમ તો તમામ જે એક્સપર્ટ છે એ પણ માથું ખંજવાળતા થઈ ગયા છે અને બીજી સૌથી શાંતિની વાત એ કે વધારે એમને કોઈ માથાકૂટ પણ કરવી પડી નહીં હોય, કારણ કે એવા કોઈ મેજર બદલાવ આજના બજેટમાં નથી આવ્યા કે જેમાં એક્સપર્ટ પોતે એની ઝીણવટ ભર્યું એનાલિસિસ કરી શકે. એટલે એક્સપર્ટ માટે આજનું બજેટ શાંતિવાળું કહી શકાય. ભાજપ, ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકારમાં આવી, આમ તો એનું આ 10મું બજેટ, 5 અરુણ જેટલીએ કર્યું, એક અંતરિમ બજેટ મનસુખ માંડવિયા અને ચોથું નિર્મલા સીતારમણ. દર્શક મિત્રો, જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોય અને આ જે બજેટ રજૂ કરવામાં આવ્યા છે ત્યારે એક વાત હંમેશા ચોક્કસ બજેટમાં આપણે સામે આવી છે. આ મારો અનુમાન અને મારો અનુભવ અને જે માર્ક કર્યું છે મેં એના ઉપરથી કહું છું કે જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે તો એ બજેટ આ વર્ષનું નથી હોતું, આવનારા 25 વર્ષનું હોય છે, આવનારા 5 વર્ષનું હોય છે, આવનારા 10 વર્ષનું હોય છે. એટલે કે સરકાર આવનારા વર્ષો માટે પણ અત્યારથી વિચારીને એ પ્રમાણે રોડમેપ તૈયાર કરતી હોય છે. આજે પણ બજેટની શરૂઆત કરતા પહેલા નાણામંત્રી સીતારમણે કહ્યું કે એ આવનારા 25 વર્ષોની બ્લુ પ્રિન્ટ તૈયાર કરનારું આજનું આ બજેટ હશે. હવે એક્સપર્ટ એવું માની રહ્યા છે, આ એક્સપર્ટનો મત છે અને વિરોધ પક્ષ પણ જણાવી રહ્યા છે કે સાહેબ હું બીમાર અત્યારે પડ્યો હોય તો મારે દવા અત્યારે ખાવી પડે ને, 5 વર્ષ પછી દવા ખાઉં કે 25 વર્ષ પછી ખાઉં તો એનો મતલબ શું? અત્યારે બીમાર છું તો અત્યારે દવા આપવી પડે. દેશનું અર્થતંત્ર કોરોનાને લઈને જે સમયમાંથી પસાર થઈ રહ્યું છે, હા નો ડાઉટ ધીમે ધીમે ગાડી પાટા પર ચડી રહી છે, કારણ કે આજે જ બજેટ દરમિયાન નિર્મલા સીતારમણે એવું પણ જણાવ્યું કે જાન્યુઆરીમાં જીએસટીનો રેકોર્ડ બ્રેક આંકડો 1.40 લાખ કરોડ આંકડો આપણે આજે કવર કર્યો છે. ગાડી પાટા પર બિલકુલ ચોક્કસથી આવી રહી છે, પણ કોરોના મહામારીને કારણે જે આર્થિક ગતિવિધિ ધીમી પડી હતી એને હવે સ્પીડમાં કેવી રીતે લાવી, કારણ કે આ જ સરકારે આપણને $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી લઈ જવાની એક આશા બંધાવી છે અને બીજું કે 60 લાખ રોજગારી આપવાની પણ વાતો કરી છે, આત્મનિર્ભર ભારતની પણ વાતો કરી છે. દર્શક મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે કોરોના મહામારી પછી સરકારનો જે અભિગમ છે એ આંશિક રીતે સફળ પણ થયો છે, એટલા માટે કે આત્મનિર્ભર ભારત ઉપર અને મેક ઇન ઇન્ડિયા ઉપર તેમને ભાર આપ્યો. આપણે જાણીએ છીએ કે કોરોના મહામારી શરૂ થઈ એ પહેલા N95 માસ્ક આપણા દેશમાં બહુ જૂજ બનતા હતા. અત્યારે લગભગ દેશના દરેક મોટા શહેરોની અંદર આપણે એ માસ્ક બનાવતા થઈ ગયા છે. આત્મનિર્ભર ભારત થકી એટલે કે લોકોને મહામારી પછી ખબર પડી છે કે કઈ વસ્તુ પાછળ કેટલો રૂપિયો ખર્ચવો અને કોને પ્રાથમિકતા આપવી.
આ એક વાત પણ ખૂબ લોકો સમજી ચૂક્યા છે. બીજું કે આરબીઆઈના જે ગવર્નર છે શક્તિકાંત દાસ, એમની જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે આપણા દેશ ઉપર આર્થિક રીતે સંકટના કાળા ઘના વાદળો હતા. હવે એ વાદળોની કિનારીઓ ક્યાંક સોનેરી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ હજુ વાદળો તો ઘેરાયેલા જ છે. એ વાદળો સોનેરી કિનારીમાંથી આખા સોનેરી ક્યારે થાય છે અથવા તો એ ઘનઘોર વાદળો ક્યારે હટે છે એ જોવું રહ્યું. પણ જે આ પ્રયાસ થઈ રહ્યો છે સરકાર દ્વારા જે બજેટમાં, એ બજેટ આર્થિક રીતે ભારતની મજબૂત કરવા માટેનો આ એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. બજેટમાં શું છે, તમને શું અસર થશે, શું સસ્તું થયું, શું મોંઘું થયું, એ જ વિશે આપણે વિસ્તૃત છણાવટ કરીએ અને એ માટે ચર્ચા કરીશું આજે બજેટ 2022માં. મારી સાથે સ્ટુડિયોમાં પેનલમાં હાજર છે હેમંત કુમાર શાહ, જાણીતા અર્થશાસ્ત્રી, પ્રતાપ ચંદન વેપારી અગ્રણી, જયેન્દ્ર તન્ના અગ્રણી વેપારી અને શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા, આગળ પણ કોંગ્રેસમાંથી પ્રવક્તા આપણી સાથે જોડાશે અને એક સીએ પણ આપણી સાથે જોડાશે. શરૂઆત હેમંતભાઈ આપનેથી કરવી છે, કારણ કે બજેટમાં હંમેશા છે ને શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. અને બજેટ પહેલા જ્યારે આપણે ચર્ચા કરી હતી IMFમાં ત્યારે તમે જણાવેલું કે આમ તો લગભગ શિક્ષણ ક્ષેત્રે જે રકમ આપવામાં આવે છે એ રકમ વધારવામાં આવે અને બજેટના 6%ની લગભગ તમે વાત કરી હતી કે એટલા રૂપિયા આપવામાં આવે તો વધારે સારું. આજના બજેટ વિશે શું કહેશો? આજે જે બજેટ આવ્યું છે એ બજેટ શિક્ષણ અને આરોગ્યના સંદર્ભમાં અત્યંત નિરાશાજનક પરિસ્થિતિ જે ચાલે છે એ વધારે ચાલુ રહેશે એવા પ્રકારનું છે. નવી શિક્ષણ નીતિએ એમ કહ્યું હતું કે GDPના 6% જેટલું ખર્ચ એ શિક્ષણ પાછળ થાય. એ 6%માંથી રાજ્યો કેટલું કરે અને કેન્દ્ર સરકાર કેટલું કરે એ તો કંઈ એમાં કહ્યું નહોતું. પણ એક અછડતા અંદાજ મુજબ આપણે એમ કહી શકીએ કે કેન્દ્ર સરકાર 2% જેટલું ખર્ચ કરે અને રાજ્યો 4% જેટલું ખર્ચ કરે. પણ આ જે બજેટ આવ્યું છે અત્યારે એ બજેટ એ 0.4% જેટલું ખર્ચ શિક્ષણ માટે કરે છે અને એ જે રકમ છે તે રકમ એ મૂળભૂત રીતે 1,04,000 કરોડ રૂપિયાની છે. હવે જો આંકડો જુઓ તો કેવો છે, તો એ આવો છે કે ચાલુ વર્ષ માટે જ્યારે બજેટ ગઈ 1 ફેબ્રુઆરીએ રજૂ થયું ત્યારે 93,000 કરોડ રૂપિયાનો શિક્ષણના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો અને હવે સુધારેલો અંદાજ એમ કહે છે કે 88,000 કરોડ થશે. એટલે શિક્ષણના ખર્ચમાં 5,000 કરોડ રૂપિયાનો કાપ આવી ગયો. પણ 6,000 કરોડ રૂપિયાની વધારાની વાત કરવામાં આવે છે હેમંતભાઈ, એ શું છે? તો શું કહો છો? 6,000 કરોડ રૂપિયા શિક્ષણ ક્ષેત્રે વધારાના ફાળવવામાં આવ્યા છે, આવું 6,000 કરોડ નહીં 16,000 કરોડ થાય. આમ સોરી, લગભગ 14,000 કરોડની વાત એ વધારે ફાળવ્યા છે. ના 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 ના, આ આંકડો આ રહ્યો, આ ભારત સરકારનો જ દસ્તાવેજ છે જી, અને એમાં લખેલું છે કે એ 14,000 કરોડ રૂપિયા લગભગ વધે છે આ વર્ષે. પણ સવાલ એ છે કે એટલો ખર્ચ કરશે કે કેમ, એના વિશે શંકા જાય છે. એનું કારણ છે કે આ વર્ષે એમણે કહેલું જ કે 93,000 ખર્ચીશું ને ખર્ચ્યા છે 88,000, બરાબર. અને ગયા વર્ષે એમણે જેટલા બજેટમાં મૂક્યા હતા એના કરતા 14,000 કરોડ રૂપિયા શિક્ષણ માટે ઓછા ખર્ચ્યા છે. ઓકે, આ સરકારી આંકડો છે બજેટનો. એટલે મને એમ થાય છે કે સરકાર શિક્ષણ માટે ગંભીર છે કે કેમ એ બહુ મોટો સવાલ ઊભો થાય. બીજો એક અગત્યનો મુદ્દો છે તે આરોગ્યના સંદર્ભમાં છે. શિક્ષણ વિશે ઘણી લાંબી વાતો થઈ શકે એમ છે બિલકુલ બજેટના સંદર્ભમાં, પણ હું અત્યારે કરતો નથી. બિલકુલ આરોગ્યના સંદર્ભમાં પણ એક બાબત ગંભીર રીતે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કોરોના મહામારીના સંજોગોમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, બરાબર, એમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર બંને એ કોઈ પણ પાર્ટીની હોય, આરોગ્યના માળખાગત સવલતોના સંદર્ભમાં બહુ જ ઊણી ઉતરી છે. એ પ્રકારના સંજોગોમાં ખરેખર તો આરોગ્યની માળખાગત સવલતો માટે ઘણા મોટા પ્રમાણમાં પૈસા ખર્ચાવા જોઈએ. 2017માં રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરવામાં આવી. બિલકુલ, એમાં એવું લખેલું છે કે 2% જેટલું ખર્ચ GDPના 2% જેટલું ખર્ચ આરોગ્ય માટે થવું જોઈએ. અત્યારે કેટલું થાય છે? 0.3%. ઓકે, બરાબર. એ નીતિમાં એવું પણ લખેલું છે
કે બજેટના 8% કરતા વધારે, ઓછું તો નહીં જ, એનાથી વધારે કેટલું એ તો સરકાર નક્કી કરી શકે એટલું ખર્ચ આરોગ્ય માટે કરવું જોઈએ, આ નીતિ કહે છે. બિલકુલ. ખરેખર કેટલું થાય છે? 2.19% આ વર્ષના બજેટમાં. અચ્છા, બરાબર. તો મારો સવાલ એવો એ થાય છે કે તમે એક બાજુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરો છો 2020માં, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરો છો 2017માં, તો આ બધા પોથીમાંના રીંગણા છે. અમારે શું કરવાનું? આને વાંચવાનું, મજા કરવાની, કે તમારે બજેટમાં એને માટે કંઈક જોગવાઈ કરવાની અને એટલા ખર્ચા કરવાના? પણ શિક્ષણની અને આરોગ્યની પરિસ્થિતિ આ દેશમાં ગંભીર છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. આપણે તો વિશ્વગુરુ બનવા નીકળ્યા છીએ. તો પછી આમાં સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે થાય, શિક્ષણનો વિકાસ કેવી રીતે થાય, આ બધી બાબતો કંઈક મહત્વની ખરી કે નહીં? સામાન્ય માણસોનું આરોગ્ય સુધરેલું હોય તો જીડીપી વધે એવું દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ કહે છે. બિલકુલ. પણ આપણે આરોગ્ય ન સુધરે એને માટેની તમામ પ્રકારની કાળજીઓ લઈએ અને બજેટમાં આરોગ્ય માટે જે ગંભીરતાથી આપણે જોગવાઈ કરવી જોઈએ કે શિક્ષણ માટે જોગવાઈ કરવી જોઈએ એ કરીએ જ નહીં અને માત્ર શબ્દો વાપરીએ તો એનાથી કોઈ અર્થ સરતો નથી એવું બહુ સ્પષ્ટપણે લાગે છે મને. બિલકુલ. અને તમે કીધું એમ હેમંતભાઈ કે જે રૂપિયા પણ ફાળવવામાં આવે છે એ 100% વપરાતા નથી. એની પાછળ એ રૂપિયાનું અને એ યોજનાનું અમલીકરણ કરવું પણ એટલું જ જરૂરી બને છે જો ખરેખર દેશની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો. પહેલા આપણી સાથે સુરેન્દ્રભાઈ શાહ પણ જોડાઈ ચૂક્યા છે, જાણીતા છીએ. સુરેન્દ્રભાઈ, દુખતી નસ ઉપર પહેલા હાથ મૂકું છું અને આપણી પાસે જ આવું છું કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે જૂની જે 2 ફોર્મ્યુલા છે એ જ 2 ફોર્મ્યુલા યથાવત રાખી છે. એટલે કે તમારે તો તમારા ક્લાયન્ટને એ 2 ફોર્મ્યુલા ગણીને આપવાની, પૈસા તમને સિંગલ ના જ મળશે. સવાલ ક્લાયન્ટના પૈસાનો નથી આવતો, સવાલ એ આવે છે કે જે આપણે લોકોની જે એક અપેક્ષા હોય છે, જી, બજેટ જ્યારે પણ ડિક્લેર થવાનું હોય ને એટલે લગભગ 15મી જાન્યુઆરી કે 20મી જાન્યુઆરીથી અલગ અલગ આર્ટિકલ સ્ટાર્ટ થઈ જાય છે. જી જી. કે આ વખતે 2.5 લાખના 3 લાખ કે 4 લાખ કરવામાં આવશે, ઇન્કમ ટેક્સના સ્લેબમાં ઘટાડો કરવામાં આવશે, વગેરે વગેરે. બિલકુલ. ફેક્ચ્યુઅલ પાર્ટ પર આપણે જોઈએ તો બેઝિકલી જે ઇન્કમ ટેક્સના આપણે ત્યાં દેશમાં જે રેટ્સ છે જી, એ વર્લ્ડ લેવલે તમે કોઈ પણ દેશ સાથે કોમ્પિટ કરી શકો એવા રેટ્સ છે. બિલકુલ. અમેરિકામાં 40% ઇન્કમ ટેક્સ છે ઇન્ડિવિજ્યુઅલ્સ પર, આપણે ત્યાં 30% છે. જી. આપણે ત્યાં કોર્પોરેટ ટેક્સ 25%ની અંદર છે અને એમાં પણ જો તમે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખો 1/10/19 પછી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામમાં તો 15% ટેક્સ છે. 15% એ લગભગ સુરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વની અંદર ભારતમાં સૌથી ઓછો લગભગ કોર્પોરેટ એ તો વર્લ્ડમાં ઓછામાં વર્લ્ડમાં ઓછો છે. હવે જે વસ્તુ ખરેખર એકદમ ઓછી છે હવે એમાં પણ આપણે ઘટાડવા માંગીએ છીએ. જી. એટલે એ કેટલા દરેકની પોતાની ઈચ્છા હોઈ શકે છે. જી. મને મારો હું ઇન્કમ ટેક્સ ભરતો હોય ત્યારે મને એમ જ થાય કે હું સૌથી વધારે ટેક્સ ભરું છું, આટલો બધો શેના માટે છે? બિલકુલ. પણ હકીકતમાં જ્યારે એક સોશિયલ માળખું દેશનું જે ચાલી રહ્યું છે, આજે જે દેશમાં 58% ઇન્કમ ટેક્સીસમાંથી આવે છે અને એમાં પણ 58%માંથી આશરે લગભગ 35% પ્લસની ટેક્સ ડાયરેક્ટ ટેક્સીસમાંથી આવે છે, ઇન્કમ ટેક્સમાંથી આવે છે. બીજું શું છે કે સરકારે છેલ્લા 10 વર્ષમાં નંબર ઓફ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલર્સના નંબર વધાર્યા છે. જી. 5 લાખ સુધીની ઇન્કમમાં પ્રેક્ટિકલી ઇન્કમ ટેક્સ હાર્ડલી 1000 રૂપિયા કે 2000 રૂપિયા જ આવે છે. પણ સુરેન્દ્રભાઈ, નંબર્સ વધારવાથી સરકારની એનાથી શું થાય છે એનું કારણ તમને કહું, કારણ કે એ પણ જણાવું કે જ્યારે 2014ની વાત કરીએ તો 3,30,000 આઈટી રિટર્ન્સ કરદાતાઓ હતા. હવે એ આંકડો લગભગ ડબલ થયો 6 કરોડ ને 20 લાખ. પણ સાહેબ, એ 6 કરોડ 20 લાખમાંથી 1 કરોડ ને 60 લાખ લોકો તો એવા છે કે જે ઝીરો રિટર્ન અને જે આવક થાય છે આઈટી રિટર્નની એની 80% આવક તો 0.2% લોકો ભરે છે. હું એ મુદ્દા પર જ આવું છું. સરકાર શા માટે આ નાના રિટર્ન વાળાને પણ છોડવા માંગતી નથી? કારણ કે જે આપણે ત્યાં પેરેલલ ઇકોનોમી, જે 2 નંબરની ઇકોનોમી ચાલતી હતી, એ આ રિટર્ન ફાઇલ કરવા વાળા લોકો થકી આજે શું છે કે નાનો માણસ મને રોકડામાં પૈસા આપી દે, મેં હજુ આગળ રોકડામાં ખર્ચે, એટલે જે પેરેલલ ઇકોનોમી ચાલતી હતી એ ક્યાંક બ્રેક વાગી ગઈ. સી તમે જુઓ ઇન્કમ ટેક્સમાં જે સેક્શન 44AD માં ઇન્કમ ટેક્સમાં તમે જો ડિજિટલ કલેક્શન કર્યું હોય પેમેન્ટમાં તો 6% ઇન્કમ ટેક્સ છે, 6% ઇન્કમ ગણવી, 8% નહીં ગણવી. એટલે સરકાર એવા ઇન્સેન્ટિવ પણ આપે છે જે લોકોને અમુક
ટર્નઓવરથી ઓછું ટર્નઓવર છે અથવા અમુક જે લોકો બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન નથી કરતા, Okay. તો પહેલા એક ફ્લેટ રેટ હતો કે એમની ઇન્કમ 8% ધારી લેવી. Okay. સપોઝ કે તમે 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરો છો તો 8 લાખ રૂપિયા ધારી લેવી. Okay. પછી જો તમે ડિજિટલ ટર્નઓવર કરો છો અથવા ચેકથી લેવડ દેવડ કરો છો, નેટ બેન્કિંગથી લેવડ દેવડ કરો છો, તો એમાં હવે 6% ગણવાની. ઓકે, એટલે સપોઝ કે મારી 50 લાખનું ટર્નઓવર મારું ચેકથી અને ડિજિટલ છે, તો એનો પ્રોફિટ 3 લાખ થશે અને જે 50 લાખ રોકડેથી કર્યો છે એનો પ્રોફિટ 4 લાખ ગણવામાં આવશે ઓકે, અને એ 7 લાખ રૂપિયા પર મારે ટેક્સ ભરવાનો આવશે. ઓકે, એટલે સરકાર ધીમે ધીમે કરીને જે 2 નંબરની પેરેલલ ઇકોનોમી છે એની પર કંટ્રોલ કરી રહી છે. ઓકે, બીજી વસ્તુ તમે એ જુઓ કે તમે આપણા જ ગુજરાત સમાચારના છાપામાં પણ દર 15-20 દિવસે એકવાર આવે છે કે ભાવનગરમાંથી 1200 કરોડના બોગસ બિલિંગ વાળા પકડાયા, અથવા સુરતમાંથી આ પકડાયા, અથવા બરોડામાંથી આ પકડાયા. ગવર્મેન્ટ ધીમે ધીમે કરીને જે આ કોમ્પ્યુટર પ્રોગ્રામ અને એના હિસાબે જે આખાના આખા જે પેકેજીસ લઈ રહી છે, જેમાં 10-10 લાખ કરોડ રૂપિયા વપરાયા છે, એવા નથી કે નાની રકમ વપરાઈ છે. ગવર્મેન્ટ ધીમે ધીમે કરીને એવો ડેટા બેંક તૈયાર કરી રહી છે કે જે માણસ ચોરી કરે છે એને બહુ ઝડપથી પકડી લેશે. પણ સુરેન્દ્રભાઈ, આજના બજેટમાં એક વાત સામે આવી કે દરોડામાં પકડાયેલી જે રકમ છે, પહેલા એવું હતું કે એ રકમ ઉપર પછી સરકાર પોતે અમુક જે ટેક્સ ને જે દંડ ને એ થતો તો એ ભરીને પછી એ કાયદેસર રીતે ભરી દેતા, પણ હવે પરત આપવામાં નહીં આવે. હું એ તમને સમજાવું, તમને એ ડિટેલમાં સમજાવું. અત્યાર સુધી શું હતું કે સપોઝ કે મારો કેરી ફોરવર્ડ લોસ 5 કરોડ રૂપિયા છે અને મારે ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી અથવા સર્વે થયો અને એમાં મારે 3 કરોડ રૂપિયાની એ લોકોને ઇન્કમ કર ચોરીવાળી ઇન્કમ મળી આવી, તો હું શું કરતો હતો કે 5 કરોડની સામે 3 કરોડ સેટ ઓફ કરી દેતો હતો. એટલે 3 કરોડ રૂપિયા પર તો ટેક્સ ભરવાનો આવે જ ના, ઉપરથી મારો 2 કરોડનો કેરી ફોરવર્ડ લોસ ચાલુ રહેતો હતો. ઓકે, હવે સરકારે એવું કર્યું કે ભાઈ કર ચોરીમાં પકડાયેલી રકમને સેટ ઓફની સામે સેટ કરવામાં નહીં આવે. એક્ઝેક્ટલી. એટલે મારો 5 કરોડનો લોસ હશે, પણ જો 3 કરોડની કર ચોરી પકડાઈ છે જી. તો 3 કરોડ પર મારે ટેક્સ ભરી દેવો પડશે. બીજું, આ સરકાર 2 કે 3 વર્ષ પહેલા એક બીજી પ્રોવિઝન લાવી. પહેલા શું હતું કે તમારું ઇન્કમ ટેક્સના રિટર્નમાં કોઈ ચોરી પકડાય અથવા તો તમારે ત્યાં સર્વે થાય, રેડ પડે, તો તમે 30% ટેક્સ ભરો, વત્તા 30% પેનલ્ટી ભરો અને ઇન્ટરેસ્ટ ભરો, એટલે મેક્સિમમ 70% આજુબાજુની લાયબિલિટીમાં તમે નીકળી જતા હતા. બિલકુલ. એ કેસમાં શું થતું હતું કે તમે ચોરી કરતા પકડાયા તો 70% ગયા અને ચોરી કરતા ના પકડાયા તો 100% આપણા પોતાના. બિલકુલ. હવે શું થયું છે કે તમે જો ચોરી કરતા પકડાયા તો 60% વત્તા સરચાર્જ વત્તા પેનલ્ટી એ બધું થઈને 150% પહોંચે છે. 87% તો ટેક્સનો જ રેટ થઈ જાય છે. ઓકે, વત્તા 30% પેનલ્ટી વત્તા ઇન્ટરેસ્ટ. એટલે કરચોરો સામે સરકારે લાલ આંખ કરી છે. એટલે આ સરકાર ધીમે ધીમે, જી, પાછલી સરકારો કરતી હતી, હું કોઈ પક્ષની વાત નથી કરતો, પણ ધીમે ધીમે જે પ્રોવિઝન્સ લાવી રહી છે. આજે મારી પાર્ટનરશિપ ફર્મમાંથી હું ડાયરેક્ટ 2 લાખ રૂપિયા રોકડા ના ઉપાડી શકું. બિલકુલ. ચલો, એની વિશે પણ હું 2 વિસ્તૃત- લાખ રૂપિયા કોઈની પાસેથી એક્સેપ્ટ ના કરી શકું. સુરેન્દ્રભાઈ, આ જે બધા કાયદા આવ્યા છે ને, જી, એ લાંબા ગાળે કાળા કાળા નાણાંને કંટ્રોલ કરવા માટે. એટલે મેં પહેલા જ કીધું કે હંમેશા આ સરકાર લોંગ ટર્મ નું વિચારી રહી છે. એમનું બજેટ આ વર્ષનું નહીં પણ આવનારા 5 વર્ષ 25 વર્ષનું હોય છે અને એ જ પ્રમાણે એ લોકો વિઝન રાખતા હોય છે. પ્રતાપભાઈ, આપની પાસે આવું, રેકોર્ડ બ્રેક આ વખતે તો બજેટમાં પણ નિર્મલાજીએ કીધું કે 1.40 લાખ કરોડની જીએસટીની આવક થઈ છે. આટલો બધો ધંધો છે છતાં વેપારીઓ રાડો પાડે છે અને હજુ પણ ક્યાંક ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાની ક્યાંક વાતો છે. એક એવરેજ વેપારી પ્રતિનિધિ તરીકે હું ટેક્સ સ્લેબની વાત તો નહીં કરું, એ સેક્ટર સ્પેસિફિક હોઈ શકે, ક્યાંક ને ક્યાંક રેશનલાઇઝેશનની વાત હોઈ શકે. દાખલા તરીકે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં હમણાં 5 ના 12% કર્યા, પણ એ નહોતું પ્રેક્ટિકલ, એટલે સરકારે પાછું ખેંચવું પડ્યું. વાત ટેક્સના સ્લેબની નથી. સરકારની આટલી આવક સારી છે તો સરકારે હવે બીજી રીતે વિચારવું જોઈએ કે જે તમને ઓનરરી સર્વિસ આપીને તમને આટલો મોટો ટેક્સ કલેક્ટ કરી આપે છે, એના પરત્વે તમારી શું જવાબદારી છે, એના પરત્વે તમારી ટેક્સ પેયર ફ્રેન્ડલી પોલિસી છે કે નહીં, એ મહત્વનું છે. સાહેબે કહ્યું એમ દર વખતે કંઈ સ્લેબ ઊંચા જતા રહે એવી અમારી માગણી હોય એવું પણ નથી. સામાન્ય એવું માનવામાં આવતા હોય છે કે વેપારી વર્ગ કે બિઝનેસમેન તો એમ જ માંગે કે અમારા ટેક્સના રેટ ઓછા કરો અને ઇન્કમ ટેક્સના સ્લેબ ઊંચા કરી નાખો, એના રેટ. એવું નથી. આ છે બરાબર છે, માની લઈએ એકવાર, પણ એના સિવાય ઘણી બધી બાબતો છે પણ જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તરીકે સરકાર કરી શકી હોત. દાખલા તરીકે સામાન્ય વેપારી તો પાર્ટનરશિપ ફર્મ હોય, બાપ દીકરો હોય, 2 ભાઈ થઈને ધંધો કરતા હોય, અને કરિયાણાની દુકાને હોઈ શકે, નાની ઇન્ડસ્ટ્રી પણ હોઈ શકે, તો એનો ટેક્સનો રેટ તો 30% છે. તમે તો મોટા મોટા કોર્પોરેટ પાસેથી પણ 25% જ લો છો.
અને સ્ટાર્ટઅપ હોય તો તમે 15% સુધી પણ આપો છો, 25% ને મને લાગે અમુક કેસીસમાં 22% કે એવું કંઈક પણ છે. તો વાય પાર્ટનરશિપ ફર્મ માટે શા માટે તમે આ વર્ગને, આ મધ્યમ વર્ગ જેવો વર્ગ છે એને તમે શું કામ કોઈ રાહત ના આપી શકો? 20 વર્ષ પહેલા TDS ના જે થ્રેશોલ્ડ લિમિટો હતી એમાં ક્યાં વધારો થયો છે? 5 લાખ સુધી તો તમને ટેક્સ ભરવાનો નથી થતો, છતાં મેં મારા મિત્રની કે સગા સંબંધીની કે ફેમિલી મેમ્બરની ડિપોઝિટ રાખી હોય અને મારે 15,000 પણ વ્યાજ આપવાનું હોય તો મારે એમાં TDS કરવાની, સરકારે એના માટે મારી પાસે રિટર્ન ભરાવવાના, મારે વકીલોને ત્યાં આ બધું ફોર્માલિટીનું ધ્યાન રાખવાનું, પછી સરકારનું તંત્ર પાછું મને રિફંડ આપે, મોડું વહેલું થઈ જાય તો મારા પર પેનલ્ટીઓ લાગે, મારી પાસે લે તો 18% લે, પોતે આપે તો 6% આપે. એટલે કહેવાનો મતલબ છે કે કેટલીક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સરકાર કરી શકી હોત. મારા એંગલથી હું તો એક એવરેજ વેપારી તરીકે વિચારું કે હંમેશા ખાલી રેટની વાત નથી કરતા અમે કે ના 5 લાખના 6 લાખ કરી નાખવા જોઈતા હતા, પણ 5 લાખ ને 10,000 હું કમાઉં છું તો મને સાહેબને ખબર હશે કે 26,000 રૂપિયા મારે કદાચ ભરવા પડે એવું થતું હશે. તો એવું શા માટે? થોડુંક સરળીકરણ કરવું જોઈએ, થોડીક TCS નાખી દીધો. પણ પ્રતાપભાઈ, એક વેપારી માટે હંમેશા GST અત્યાર સુધી જટિલ મુદ્દો. 2017 થી જયારે આવ્યું છે 45 જેટલી બેઠકો થઈ GST કાઉન્સિલની, એના પછી સરળીકરણની પણ વાતો થઈ, વેપારીઓ પણ. તો શું હજી ક્યાંક આને લઈને વિસંગતતાઓ છે ને GST ને લઈને? કારણ કે સૌથી મોટો પ્રશ્ન વેપારીઓનો શું હોય કે GST માં 8% ઓછા કરો, બીજો કે GST માં સરળીકરણ કરો, જે પેનલ્ટી છે એ ઓછું કરો. ટકાવારીની વાતને આપણે મૂકી દઈએ, કોઈક સેક્ટર સ્પેસિફિક માંગ હોઈ શકે. તો શું હજી એ સરળીકરણ ઓછું કરવાની જરૂર છે? ઘણું બધું ઘટે છે. જુઓ, સરળીકરણમાં કેવું થાય છે કે કોઈકે રિટર્ન અત્યારે શું થાય છે કે જો પેલા નહીં, મેં જેની ખરીદી કરી એને અપલોડ નહીં કર્યું હોય, બતાવ્યું નહીં હોય તો મને આખી ઇનપુટ ટેક્સ ક્રેડિટ જ નહીં મળે. હવે કેટલાક હોલસેલ અમારા જેવા કોમોડિટીના વેપારો તો 0.5% ગ્રોસ નફાના હોય છે અને એના પર મિનિમમ 5% તો ટેક્સ હોય ને. તો હવે મારો ટેક્સ એટલો રોકાઈ જાય તો ક્યારેક તો ટર્નઓવર બંધ થઈ જાય જો તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ એલાઉ ના કરો તો. પેલો જો ડિફોલ્ટર થાય તો સરકારના કાયદાના પ્રોવિઝન એવા છે કે મારા પર એની આકારણી થાય, જ્યારે 3-4 વર્ષ પછી થતી હોય ત્યારે પાછા તમે એને ઓફિસરને પાવર આપ્યા છે કે કોઈ હવે કોઈ પણ સંજોગમાં એ તો 150% પેનલ્ટી જ મારા પર નાખી દે. જે ધંધો મેં 0.5% પર કર્યો હોય એના પર મારે આ 5% ટેક્સ ભરવાનો થાય, એની 150% પેનલ્ટી એટલે 7.5% બીજા ભરવાના થાય, અને 4-5 વર્ષનું બીજું વ્યાજ થઈ ગયું હોય એટલે એના એ પણ લગભગ 80% જેવું જે મૂળ રકમ પર ચડી જાય આપણે ટેક્સ ને પેનલ્ટી. તો આ હતી વેપારીઓની મૂંઝવણ. અમે જ્યારે સરળીકરણની કે ઇઝ ઓફ ડુઈંગની વાત કરીશ ત્યારે આ એંગલથી કરીએ છીએ. ઓલવેઝ એક ઇમ્પ્રેશન એની છે કે બિલકુલ, એટલે સરળીકરણ ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ એ વિશે પણ વાત કરીએ કે હજુ આમાં ક્યાં સુધારા થઈ શકવાની જરૂર હતી અને હજુ શું વેપારી અગ્રણીઓ પણ આશા રાખીને બેઠા હતા. TDS ના થ્રેશોલ્ડ લિમિટો અને રેટ ઘટાડવા જોઈએ કે જેથી ઓછામાં ઓછા કમ્પ્લાયન્સીસ કરવા પડે અમારે. TCS તમે લો છો એ શું છે? હું જે ખરીદી કરું છું. પ્રતાપભાઈ, આવું આપણે એ વિશે પણ વિસ્તૃત વાત કરીએ, કારણ કે ટેકનિકલ પોઈન્ટ બાજુમાં રાખીએ પણ એક ઉપરછલ્લી વાત કરીએ. તો જયેન્દ્રભાઈ શું કહેશો? હજી ઘણા બધા પ્રશ્નો છે, કારણ કે આ તો ભલે 25 વર્ષની બ્લુ પ્રિન્ટ રહી, પણ આ વર્ષનું શું? બીમાર તો હું અત્યારે પડ્યો છું, દવા અત્યારે લેવી પડશે. 25 વર્ષની જે બ્લુ પ્રિન્ટ છે ને એ ભવિષ્યના આશાવાદી અને ટેકનોલોજીના આધારની વાત છે. બાકી તો આપણે છેલ્લા 3 વર્ષથી જ્યાં છે ત્યાં જ ઉભા છીએ. એમાં કોઈ ફેરફાર નતા ગયા વર્ષે થયો, એને આગલા વર્ષના બજેટમાં નતો થયો. 3-4 વર્ષમાં દરેકે દરેક સ્તરે દરેક સર્વેમાં ચોખ્ખું દેખાય એવું છે કે નાના વેપાર ધંધા કે અસંગઠિત ક્ષેત્રને, અનઓર્ગેનાઇઝ સેક્ટરને, જે ભારતની 60-થી 65% પ્રજા છે, તમારા GDPના 50-55થી વધારે રોજગારી કરે છે, એવા લોકોને સાચવે છે રોજગારી કે જેની તમારી સ્કૂલ સંસ્થામાં ભણેલા નથી, જે લોકો અભણ છે, અનઓર્ગેનાઇઝ છે, એને જે વેપારી વર્ગ છે અનઓર્ગેનાઇઝ સેક્ટર અમે કામ લગાડીએ છીએ, અમે એને આજીવિકા પૂરી પાડીએ છીએ. એમને માટે આટલા 3 વર્ષમાં સરકારે, અમે વેપારી સમાજ એટલે બહુ સોધી વાત કરી કે સરકાર સાથેનો અમારો છે એ સરકાર, મા બાપ અને પ્રજા, આ પ્રકારની. પણ જયેન્દ્રભાઈ 2 લાખ કરોડ MSME સેક્ટરને 60 લાખ રોજગારીની વાત. મારી વાત તો સાંભળો. એ તો પ્રધાનમંત્રી ચૂંટાયા ત્યારે મારે રાજકીય રીતે તો ત્યારે એને 2 કરોડની વાત કરી હતી, હવે 60 લાખની વાત કરે છે, ક્યાંક 40 લાખની વાત કરતા હતા. એ જો થાય ત્યારની વાત છે, પણ એ માટેના સંજોગો તો ઊભા થાય. ઉલટાના અમારા લોકોને જો સરખો સહકાર આપે તો અત્યારે છે એના કરતાં 15-20%ની તો રોજગારી અમે જ આપી દઈએ.
ઓટોમેટિકલી આમાં આવી જાય કે સરકારે કંઈ કરવું ન પડે, એને ખબર ન પડે ને ક્યાંથી વધી જાય. એટલે અમારી વાત એ છે કે જેમ ઇન્કમ ટેક્સના નવો ધારો કે પોર્ટલ લઈ આવ્યા, શું કામે નવું લઈ આવ્યા, જૂનામાં શું તકલીફ હતી કોઈને ખબર નથી, અને પછી કોઈ સંજોગોમાં તમારે 3 મહિના 4 મહિના સુધી કશું થાય જ નહીં. એટલે જે તૈયારી કરો, જે ભવિષ્યની વાત કરો એ એવી રીતે કરો કે જેમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ હોય. અમારી વાત એટલી જ હતી કે તમે 3 વર્ષથી આપણે કોરોનાના હિસાબે તમે એમને માર માર્યો. નાના વેપારી સમાજને કોઈ ફાયદો કોઈ કરતા કોઈ નથી થયો. તમે બેન્કિંગની વાત કરો, તમે આ રાહતની વાત કરી, MSMEની વાત કરી, ફલાણી વાત કરી, કોઈ લોન વેપારીઓને નથી મળી, કોઈ રાહતની વાત નથી મળી, કોઈ ટેક્સેશનમાં રાહત નથી મળી. ધારો કે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે અમે કોઓપરેટિવ સેક્ટરના હસ્તકને તમને 2 લાખ કે 2.25 લાખ રૂપિયા સુધી આપશું, તો કેટલા વેપારીઓને લાભ મળ્યો એને ખબર છે? ખાલી 3 લાખ. 3 લાખ વેપારીઓને આખા ગુજરાતમાં લાભ મળ્યો અને તમે એમ કહો કે અમે તમને 13,000 14,000 કરોડનો ફાયદો કર્યો, ના કર્યો. તો સંખ્યા નથી. આપણે વાત સરકારે વાત એ વિચારી છે, હું કહેતો હતો કે સરકાર મા બાપ છે, એના તરફથી હૂંફની વાત કાંક ને કાંક આવી જોઈએ, કોઈ વાત આવી જોઈએ કે ચાલો તમે લોકોએ માર ખાતો છે, તમે હેરાન થયા છો, અમે તમને જે તે ટાઈમે મદદ ન કરી, કારણ કે આપણી પાસે ટાંચા સાધન છે, અમારે આ બધા ફાર્મામાં એટલે હેલ્થકેરમાં ખર્ચો કરવો પડતો, અમે આ બધું કરવું પડતું. એને બદલે જે થાય છે ને એ તરછોડવાની વાત આવે છે. આમાં તકલીફ અત્યારે લાગણીનો અને ઇન્વોલ્વમેન્ટનો એકબીજાની સાથેના સ્વભાવની વાત છે. અમારી વાત એટલી જ છે કે અમને તમે દરેકે દરેક અધિકારી એમ જ કહે કે આ વેપારી ચોર જ છે. તમે પહેલેથી શરૂઆત એ જ લઈને ચાલો. બિલકુલ. એટલે યોજનાઓનું અમલીકરણ અને યોજનાની બેઝિક વાત છે. બીજી વાત એ છે કે અમલીકરણ કરતા તમારા નીતિ વિશે જે સિદ્ધાંત છે, નીતિ વિશે નિયમો છે, નિયમમાં જ કઈ સંવેદના હોવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ વાત હોવી જોઈએ. ન ફક્ત વેપારી કે ન ફક્ત સામાન્ય પ્રજા, સરકાર પણ આ પેન્ડેમિકમાંથી પસાર થઈ છે અને સરકારની તિજોરીઓ પણ ખાલી થતા આપણે જોઈ છે. સરકાર શું વિચારી રહી છે? એમાં સૌથી વધારે પીપીપી મોડમાં સેવાના કામ વેપારી સમાજે જ કર્યા છે. બિલકુલ જયેન્દ્રભાઈ, તમારી વાત સાચી છે કે રોજગારીનો જે પ્રશ્ન છે કે પીપીપી ધોરણે કે MSME સેક્ટરને કેટલું આપશો, અસંગઠિત ક્ષેત્રના લોકો માટે શું જોગવાઈ કરવામાં આવી, રોજગારીની કેટલી તકો ઊભી થશે, આજ વિશે આપણે વિસ્તૃત ચર્ચા જારી રાખીએ છીએ એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બજેટ 2022 ઉપર ચર્ચા ચાલી રહી છે. આગળ વધીએ તો શ્રદ્ધાબેન, આપની પાસે આવવા માંગીશ કે બ્રેક પહેલા જે ચર્ચા કરી, કારણ કે આપણી પાસે અર્થશાસ્ત્રી છે, વેપારી અગ્રણી બેઠા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા છે, તો તમામ લોકોનો એક સૂર રહ્યો કે બજેટમાં કંઈક આપી શકવાનું હતું. ભલે નિર્મલા સીતારમણ 25 વર્ષનો રોડમેપ કહી રહ્યા હોય, પરંતુ આ બજેટ થકી કોઈ સેગમેન્ટ એવું નથી કે જેને બુસ્ટર ડોઝ મળી શકે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે તમે કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને અને શું પ્રજા માટે આપ્યું છે સરકાર? સૌપ્રથમ તો આજે બજેટની અંદર જીએસટીની ઇન્કમ 1.40 લાખ કરોડ થઈ છે. તમામ કરદાતાઓ અને જે લોકો આના માટે મહેનત કરી છે એને પણ અમે સરકાર અને પક્ષ તરફથી અભિનંદન આપીએ છીએ. શેર બજારનો મિજાજ બી સવારે કેટલા પોઈન્ટ ઉછળ્યો છે એ પણ મીડિયાએ દેખાડ્યું છે, એટલે એ બી એક વસ્તુ રહી છે કે બજેટ પછી શું થયું છે. વાત કરીએ તો આ બજેટની અંદર જે અમુક ચર્ચાઓ થઈ છે એ બી હું કવર કરીશ, પણ જે સૌથી વધારે નવા ભારતની ચર્ચાઓ છે, જેની અંદર આપણે એક દેશની અંદર બાળકોના સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ તો 2 લાખ આંગણવાડીઓને જે અપગ્રેડેશન કરવાની વાત કરવામાં આવી છે એની વાત છે. મહિલાઓ તરીકે એમના ઘર સુધી નળ સે જલ તક યોજનાઓ માટે જે બજેટ આપવામાં આવ્યું છે અને 3.80 કરોડ ઘરો સુધી જે આ છે નળથી જળની યોજનાઓ થશે એ મહત્વની યોજનાઓ છે. MSME અને સ્ટાર્ટઅપ યોજનાઓથી 60 લાખ જેટલી નવી રોજગારીની તકો ઉત્પન્ન થશે એ છે. 25,000 કિલોમીટરનો લાંબો જ્યારે એક પહોળો માર્ગ બનશે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે એની અંદર જે લેબર ફોર્સ રોકાશે, એન્જિનિયર રોકાશે અને બીજું આખી સિસ્ટમ રોકાય છે, ત્યારે 25,000 કરોડ જેનો લાંબો ધોરીમાર્ગ બનશે, 20,000 કરોડ રૂપિયા જે વપરાશે, તો એમાં કેટલી રોજગારીની તકો થશે. સૌથી વધારે ખેતી આધારિત જ્યારે આ દેશ છે અને એની અંદર અત્યારે સ્વાસ્થ્યની સમસ્યા માટે જે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જોઈ રહ્યા છે અને એ પ્રાકૃતિક ખેતીનો જે પાયો આ બજેટની અંદર નખાયો છે આગામી સમયમાં એ પણ ખૂબ ઉપયોગી છે. ડિજિટલાઇઝેશન હોય, 5G હોય, જેનાથી સિસ્ટમને જોડવાની વાત થઈ હોય છે. 400 જેટલી વંદે ભારત ટ્રેન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલથી જે રેલ જે તંત્ર શરૂ કરવા જઈ રહ્યું છે, જે ઈઝ કરશે ટ્રાન્સપોર્ટેશનની અંદર, એ મહત્વનું છે. સોલાર એનર્જી, ગ્રીન એનર્જી, 19,500 કરોડની સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો, જે પ્રકૃતિની અંદર પ્રદૂષણ ઓછું થાય એના માટે જે ઇલેક્ટ્રિક વાહનોનું કોન્ટ્રીબ્યુશન છે એના માટેના જે ચાર્જિંગ સ્ટેશનો બનાવવા જઈ રહ્યા છે એ મહત્વની વાત છે. એ સિવાય જે ટેક્સેશનની વાત કરવામાં આવી છે એમાં દિવ્યાંગોને ટેક્સેશનથી રાહત કરવાની જે વાત કરવામાં આવી છે એ ખૂબ વેલકમ છે.
કર્મચારીઓના પેન્શન બી હવે ટેક્સ ફ્રી થશે. એ કર્મચારી લોકો માટે બી ખૂબ સારી વાત છે. સ્ટાર્ટઅપ જે લોકોએ કરવું છે નવા યુથે, અને 2023 સુધી સ્ટાર્ટઅપ્સમાં ટેક્સની રાહત મળશે. એ યુથ વધારે સ્ટાર્ટઅપ્સમાં જશે, પોતે સ્ટાર્ટઅપ શરૂ કરશે, એની નીચે રોજગારીની તકો ઊભી કરશે. એ મહત્વની વાત છે. અને કોર્પોરેટ ટેક્સ જે 18% ઘટાડીને 15% કરવામાં આવ્યો છે. સૌથી વધારે સારું છે કે ગુજરાતની અંદર ગિફ્ટ સિટીનો જે પ્રોજેક્ટ આપવામાં આવ્યો કે હીરા ઉદ્યોગોને જે બેનિફિટ મળ્યો છે, જેની રજૂઆત માન્ય પ્રદેશ પ્રમુખશ્રી અને એમપીના જે સાંસદ છે સી આર પાટીલ જે અને માન્ય રાજ્ય કક્ષાના જે મિનિસ્ટર છે દર્શનાબેન જરદોશે કરી હતી, એ જે મારા સ્ટેટ માટે ગુજરાત માટે થયું છે એ એક મહત્વની વાત છે. ચલો, બહુ સારી વાત કીધી કે જે ફાયદા છે એ થવાના છે. બે વાત બિલકુલ બહુ સાચી વાત સામે આવી છે કે જે એક તો દરોડા પાડશે ને એ જે રૂપિયા છે પાછા આપવામાં નહીં આવે, એ સૌથી મહત્વનો મુદ્દો. બીજી સૌથી વાત આજે ક્રિપ્ટો કરન્સીની રહી કે ક્રિપ્ટો ઉપર આજે 30% ટેક્સ લેવામાં આવશે. દર્શક મિત્રો, ક્રિપ્ટો ઉપર આપણા સંવિધાનમાં એવા કોઈ કાયદા બનાવવામાં નથી આવ્યા, પણ એની ઉપર ટેક્સ લગાડવામાં આવ્યો છે. આની પાછળ એક્સપર્ટ્સ એવું માની રહ્યા છે કે આવનારા દિવસોમાં આરબીઆઈ પોતાની ડિજિટલ કરન્સી લાવી રહી છે અને એને પ્રમોશન માટેનો આ એક તખ્તો તૈયાર થઈ રહ્યો છે. એટલે ક્રિપ્ટો ઉપર આપણે 30% ટેક્સ ને 1% ટીડીએસની વાત કરી રહ્યા છે. બીજી વાત, શ્રદ્ધાબેને જે કીધું એ સિવાય હું એ ઉમેરવા માંગીશ શ્રદ્ધાબેન આપની પાસે કે શેર બજાર એ કોઈ પણ દેશના અર્થતંત્ર કે બજેટને માપવાનો માપદંડ નથી. શેર બજાર વધે કે ઘટે એમાં આપણા દેશના અર્થતંત્રને માપી ન શકાય. બીજી વાત કે 2019માં નાણામંત્રીએ આ જ બજેટની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ 100 લાખ કરોડ આવનારા 5 વર્ષોમાં ફાળવીશું એવી વાત કરી હતી. એટલે કે દર વર્ષે 20 લાખ કરોડ ફાળવવાના. ગઈ વખતનો એટલે કે ગયા વર્ષનો જે આંકડો આવ્યો છે એ 5.5 લાખ કરોડ. તો 14.5 લાખ કરોડ ક્યાં ગયા? શું આ વર્ષે 34.5 લાખ કરોડ એક સાથે વાપરશે? અને એના આગળના વર્ષોના આંકડાઓ ક્યાં? શ્રદ્ધાબેન, જો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો છો ને, તો હું એક સાદી ભાષામાં તમને દેવાંગભાઈ ઉદાહરણ આપવા માંગુ છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે આપણે બનાવીએ છીએ, એક અહીંની નજીકનું ગામ છે સાણંદ તાલુકાનું નિદ્રાળ, એમાં 79 એક ગામમાં બન્યા છે, 79 આવાસ બન્યા છે. અને પર આવાસ જે 3.5 લાખ રૂપીઝ એબેન્ડન થાય છે અને એ લોકો બનાવી આપે છે. એ પ્રમાણે આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના એ જે છે ડાયરેક્ટ જે છે કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે, સિવિલ વર્ક સાથે જોડાયેલી છે. અને સિવિલ સેક્ટર જે છે, સિવિલ વર્ક અને કન્સ્ટ્રક્શન સેક્ટર, એ કેટલી મોટી રોજગારી પૂરી પાડે છે બધાને ખબર છે. એટલે શ્રદ્ધાબેન, હું તમને કરેક્ટ કરાવું. દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે દેશના વિકાસ પાછળ 100 લાખ કરોડ રૂપિયાની વાત થઈ હતી, એમાં 5.5 લાખ કરોડ ગયા વર્ષે ખર્ચાયા, 14.5 ક્યાં ગયા? ભાઈ હું તમને એ કહું છું, થઈ રહ્યું છે કામ. ભાઈ કોરોનાને લીધે કદાચ એવું થઈ શકે છે કે લેબર કે વર્કફોર્સ ના મળ્યો હોય તો એ પ્લસ ઓર માઇનસ હશે. એ સિવાય એવું નથી કે આ વસ્તુ કરવાનું ઇન્ટેન્શન નથી. રસીકરણની અંદર પણ મેક ઇન ઇન્ડિયાની રસી કોવેક્સિન શોધાઈ છે, રસીકરણ બી આ સારા પ્રમાણમાં થયું છે. આયુષ્યમાન ભારત કાર્ડથી પણ લોકોને કેશલેસની સુવિધાઓ છે આપવામાં આવી છે. દેશની અંદર જે હૃદયના સ્ટેન્ટ નાખવાનો છે ભાવ છે એ ઘટ્યો છે. આ બધા કામો આરોગ્ય ક્ષેત્રે પણ આયુષ્યમાન ભારત છે કે પછી તમે 0.3 ને 0.4% જેટલી ફાળવણી કરાઈ છે આ વખતે. ભાઈ હું તમને શું કહેવાનું છે, રસીકરણ આ દેશમાં થયું છે, બધાએ ડોઝ લીધો છે, મીડિયા જ કવર કર્યું છે, રસીકરણ આખું દેખાયું છે. કોવેક્સિન આઈસીએમઆર અને ભારત બાયોટેકનિકની ગાઈડલાઈનથી બનેલી સૌથી પ્રથમ ઇન્ડિજીનિયસ ભારતીય વેક્સિન છે. આપણા જ વૈજ્ઞાનિકોએ બનાવી છે, આપણા જ હેલ્થ વોલેન્ટિયર્સ, આપણા જ પેરામેડિક સ્ટાફ આપે છે. કોઈ પણ જ્યારે વિકાસના કામ થતા હોય, આવી મહામારી આવે ત્યારે એનો ઈલાજ કોઈ પણ સરકાર કોઈ પણ પ્રજા પોતાની રીતે ગોતી જ નહીં. એમાં એની પહેલા કેટલી વેક્સિન શોધાઈ છે? નહીં, એની પહેલા કેટલી વેક્સિન શોધાઈ છે ભારતની અંદર? ઘણી બધી બની છે, મેન્યુફેક્ચરિંગ ગયા થઈ છે, શોધાઈ નથી. શોધાઈ પહેલી જ છે કોવેક્સિન. શોધાઈ થઈ ના, એટલે શ્રદ્ધાબેન, એ તો જ્યારે પેન્ડેમિક આખા વૈજ્ઞાનિકોની જવાબદારી સમય આગળ જતો રહ્યો છે. હું અંદર કેટલા કેશલેસના લોકોને લાભ મળ્યો છે, બિલો આપની પાસે આવવા માંગુ છું. એ તો 5 લાખનો કેશલેસ છે. શ્રદ્ધાબેને જે સિદ્ધિઓ ગણાવી આજના બજેટની, એ સિવાય કંઈક હું ઉમેરવા એ માંગુ છું કે આ વખતે ક્યાંય ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કર્યો. સામાન્ય માણસ આશા રાખીને બેઠો હતો કે કદાચ એટીસીમાં 1.5 લાખની જગ્યાએ 2 લાખ કરવામાં આવે, કારણ કે 2014માં એ ફેરફાર કર્યો તો આજે 8 વર્ષ થઈ ગયા, તો એ ક્યાંક આશા હતી પણ એ ઠગારી નીવડી છે. અને બીજું કે ક્રિપ્ટો ઉપર જે 30% અને કોર્પોરેટ ટેક્સ ઉપર જે સરચાર્જ ઘટાડવામાં, આપણે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરતા. ઉલટકનો દેશના અર્થતંત્રને જેની જરૂર છે એ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીએ. એટલે આનાથી બુસ્ટર ડોઝ કે આનાથી આર્થિક રીતે કઈ રીતે આપણે મજબૂત થઈશું, એ જરા અર્થશાસ્ત્રી તરીકે સમજાવો ને.
સામાન્ય રીતે આપણે ત્યાં એવી છાપ છે કે સરકાર બહુ વેરા નાખે છે અને વેરાનો બોજો લોકો ઉપર બહુ મોટા પ્રમાણમાં છે. હું અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે એમ કહી શકીશ કે આ વાત સંપૂર્ણપણે ખોટી છે. એટલા માટે કે ભારત સરકાર જે વેરાની આવક કરે છે એ ભારતની જીડીપીના સંદર્ભમાં 10.7% જેટલી છે, અને જો રાજ્ય સરકારોના વેરાની આવક પણ એમાં ઉમેરો તો એ બધું થઈને 20% જેટલી થાય. યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે બધા ધનવાન દેશોમાં આ આંકડો 28%થી શરૂ કરીને 52% સુધીનો છે. એટલે આપણે વેરા બહુ નાખીએ છીએ ને એ વાત ખોટી છે. આ એક મહત્વનો મુદ્દો. બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ બજેટમાં ધનવાનોને, એટલે જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે એવા લોકોને, કારણ કે એ ભરનારા લોકોની સંખ્યા વધુમાં વધુ 5 કરોડથી 6 કરોડની વચ્ચે છે, એનાથી વધારે છે જ નહીં. તો એ ગુણ્યા 5 કરો તો 30 કરોડની વસ્તી થઈ 140 કરોડમાં. તો સવાલ ઊભો એ થાય છે કે એમને તમે રાહત ના આપી, એવી બધી વાત સાથે હું સંમત થઉં છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2.5 લાખની જે મર્યાદા છે એ વધારવી જોઈએ, એવી જે બહુ જૂની માંગ છે એ માંગ સાથે પણ હું કદાચ સંમત થઉં છું. પણ સવાલ એ છે આમાં કે હજુ હમણાં જ જે આપણે ત્યાં ઓક્સફામનો રિપોર્ટ આવ્યો અને દેશમાં જે ભયંકર અસમાનતા પ્રવર્તે છે, બિલકુલ એ અસમાનતા દૂર કરવા માટે આ બજેટમાં શું છે એમ જો તમે મને પૂછો તો હું એમ કહું કે આમાં કશું નથી. એનું કારણ એ છે કે સરકારનું કામ છે તે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ ઊભું કરવાનું છે, બિલકુલ વિતરણાત્મક ન્યાય ઊભો કરવાનો છે. અને ભારતનું બંધારણ એવું કહે છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એમ લખવામાં આવ્યું છે કે બહુ થોડા લોકોના હાથમાં આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ન થાય તે જોવું. બિલકુલ. તો હવે આ નીતિનું માર્ગદર્શન તમને બંધારણ આપે છે ત્યારે તમે શું કરી રહ્યા છો એ અગત્યનો મુદ્દો બને છે. વાત સાચી, અત્યારે 18% ના 15% કર્યા ટેક્સમાં, કોર્પોરેટ ટેક્સમાં કેટલીક બાબતોમાં, હા, એટલે right? સરચાર્જમાં ઘટાડો. અને એ એટલા માટે કરવામાં આવ્યા લાગે છે મને કે દુનિયાભરમાં અત્યારે જે મિનિમમ ટેક્સ લગાવવો જોઈએ કંપનીઓ ઉપર, એની જે ઝુંબેશ ચાલી એ બાઇડન ગવર્મેન્ટે શરૂ કરી અમેરિકામાં, અને એની એક સમજૂતી પણ થઈ, અને એમાં 15%નો ટેક્સ લગાવવો એવી એક વાત આવી, એટલે આપણે વધારે હતા તો ઓછા કરી નાખ્યા. મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એ પરિસ્થિતિ એ યુરોપ અને અમેરિકાની પરિસ્થિતિ કરતાં જુદા પ્રકારની પરિસ્થિતિ છે, એ આપણે સમજવું જોઈએ. એટલે મને એમ લાગે છે, આપણે ઘણીવાર અર્થશાસ્ત્રીઓ રાજકોષીય ખાધની બહુ ચિંતા કરે છે, અને આપણે તો FRBM એક્ટમાં લખી નાખ્યું કે જીડીપીના 3%થી વધારે થવી ના જોઈએ. બિલકુલ બરાબર. એ કાયદાનો અમલ નથી થતો, એ તો કાયદામાં જ લખેલું છે કે અમલ ના થાય ચિંતા નહીં કરવી. બિલકુલ બરાબર. કોઈ કેસ ના થઈ શકે કોર્ટમાં. પણ અગત્યનો મુદ્દો એ છે કે ખાધ ગમે તેટલી વધે એની ચિંતા નથી, સરકારનું દેવું પણ ગમે તેટલું વધે એની એ ચિંતા નથી મને તો, એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે. મને ચિંતા એ છે કે તમે દેવું લો છો એ વાપરો છો ક્યાં. બિલકુલ. મને એની ચિંતા છે કે તમે જે દેવું લીધું એ કયા ક્ષેત્રોમાં વપરાયું, તમે જે ખાધ ઊભી કરી એ કયા ક્ષેત્રોમાં વપરાય. બિલકુલ. આ જો આપણે ચિંતા ના કરીએ તો આ બજેટ તો એક આવે છે, હવે આ તો જેમ દિવાળીમાં ફટાકડા ફૂટે એમ 1 ફેબ્રુઆરીએ બજેટ આવે. હેમંતભાઈ, એક વાત યાદ આવે કે 1929માં જ્યારે અમેરિકામાં મહામંદી આવી, અર્થતંત્ર ડામાડોળ થયું, અને પછી એને જે પુશબેક કર્યું સાહેબ, એના પછી એને 2 વિશ્વયુદ્ધમાં ભાગ લીધા. ઇવન હું તો કહું છું કે એનું અર્થતંત્ર તમે જો, ઇવન હમણાંની વાત કરું કે કોરોના મહામારી, એટલે કે બાઇડન સરકાર આવી એની પહેલા ટ્રમ્પ સરકારે જે ત્યાંના બેરોજગારો માટેની જે સ્કીમ લાવ્યા, શું આવું આપણા દેશમાં નથી? એક બાજુ તમે બેરોજગારીનો આંકડો જોવો સાહેબ, તમે બેરોજગારીમાં, તમને હું એક વાત કહું કે ઓગસ્ટ 2020માં વોલ સ્ટ્રીટ જર્નલ અમેરિકાનું એક છાપું, એમાં મેં એક લેખ વાંચ્યો હતો, અને એ લેખમાં છેલ્લા 4 મહિનાની વિગતો આપેલી. અમેરિકામાં પણ લોકડાઉન હતું, બરાબર. અને એ જે અર્થશાસ્ત્રીએ એ લેખ લખેલો એમાં એણે એમ લખ્યું કે આ લોકડાઉનના ગાળા દરમિયાન અમેરિકામાં ગરીબીની રેખા નીચે જીવનારા લોકોનું પ્રમાણ એ લગભગ 0.7% જેટલું ઘટ્યું, અને આપણે 4.5 કરોડ ગરીબો વધ્યા.
બિલકુલ. આ કેવી રીતે શક્ય બને? આ ત્યારે શક્ય બને કે જ્યારે સરકાર ગરીબોની બેકારોની ચિંતા કરે. અને તમે કીધું આ એમ કે ગરીબોની ને અસમાનતાનો બેકારોની ratio- ચિંતા બહુ ઓછી થઈ રહી છે, એ એક હકીકત છે. અને આ બજેટ કોઈ નવો ચીલો ચાતરે જેવું નથી લાગતું. પણ હેમંતભાઈ 80 કરોડ લોકોને મફત અનાજ તો આપ્યું સરકાર. મફત અનાજ એટલે શું? આ મફત શબ્દ પણ જરા બહુ સારો નથી, પણ હું તમને એમ કહું 80 કરોડ લોકોને જો મફત અનાજ આપવું પડતું હોય તો દેશની આર્થિક હાલત કેવી હા, મૂળ સવાલ એ છે. 80 કરોડ લોકો જો મૂળ સવાલ એ છે. 130 કરોડ મફત અનાજ ખાય છે. પણ પ્રતાપભાઈ સરકાર એને સિદ્ધિ ગણાવે છે. ના ના, એની સામે જ હું પ્રશ્ન કરી રહ્યો છું. એ સિદ્ધિ કેવી રીતે હોઈ શકે? આ તો એ તો કલંક કહેવાય. આ તો દેશનો આંકડો છે. પણ તમે ગુજરાત, જેને ગુજરાત મોડેલ કહેવામાં આવે છે, જી. ગુજરાત સરકારે જેમને મફત અનાજ આપ્યું એમનો આંકડો કેટલો થાય ખબર છે? 6 કરોડ ને 10 લાખ. અને ગુજરાતની વસ્તી 6 કરોડ ને 70 લાખ. તો એનો અર્થ એવો થયો કે 6 કરોડ ને 70 માંથી તમે 6 કરોડ ને 10 લાખ ને મફત અનાજ આપો, એટલા બધા એ ગરીબ છે એવું ગુજરાત સરકાર પોતે સ્વીકારે. બિલકુલ. આ તો મને લાગે છે કે આ ગંભીર બાબત છે. હેમંતભાઈ તમારી એક વાત ઉપર બિલકુલ સહમત થઈશ કે અસમાનતા જે છે એ અસમાનતા હજુ ક્યાંક દૂર કરવાની વાતો જે છે એ સરકાર એના તરફ વધારે ધ્યાન હું આપવાની એના જરૂર માટે છે. એક જ સૂચન કરવા માંગુ છું. જી. હવે આ તો બજેટ તો આવીએ ગયું ને, આપણે તો બહુ નાના માણસ છીએ, કોણ એને માને? પણ હું એમ કહેવા માંગુ છું, અને એ દુનિયાભરના ધનવાન દેશોમાં વેરો છે એટલા માટે કહું છું, જે આપણે ત્યાં નથી. જી. આપણે ઇનહેરિટન્સ ટેક્સ નાખવો જોઈએ, ઓકે. વારસા વેરો નાખવો જોઈએ. અને જે માણસ 50 કરોડથી વધારે મિલકત મૂકીને મરી જાય એના ઉપર આ વારસા વેરો નાખવો જોઈએ. 10%, 15%, 20%, 50% જે હોય તે નાખવો જોઈએ. દુનિયામાં 85% સુધીનો વારસા વેરો છે, એવા દેશો પણ છે. બિલકુલ. તો આપણે એવા વારસા વેરા નાખી અને થોડીક સમાનતા લાવવાનો અથવા અસમાનતા ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોઈએ. આપણે બિલકુલ, ત્યાં બિલકુલ. પાસમાં એસ્ટેટ ડ્યુટી એક્ટ હતો. 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 સુરેન્દ્રભાઈ હા, આપની પાસે જ આવવા માંગુ છું કે જે ટેક્સને લઈને આમ તો ટેક્સના માળખામાં એટલો કોઈ વાસ્ટ ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ છતાંય મારે ક્રિપ્ટો ઉપર તમારી પાસે થોડું જાણવું છે. અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં પણ જે વધારો કરવામાં આવ્યો છે, શું અસર પડશે એનાથી? સી બેઝિકલી ક્રિપ્ટોકરન્સી જે છે એ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે તમે જોતા હશો, ઘણી વખત આપણે જે 2 નંબરના ટ્રાન્ઝેક્શન્સમાં ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટ થવાના ચાલુ થઈ ગયા હતા. જી. એટલે આજે નહીં ને કાલે ગવર્મેન્ટ જો ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેશનમાં લાવશે, એમ નહીં, પણ આ ક્રિપ્ટો ઉપર કોઈ નિયમ કે કોઈ કાયદા છે નહીં, હવે આવશે. એટલે એમની એટલે આ આરબીઆઈ ની ડિજિટલ કરન્સી આવી રહી છે એનો તકતો ઘડાઈ રહ્યો છે. એ તો ઓલરેડી ઘડાઈ જ ગયો છે. એવું જ છે. એટલું જ નહીં, એકલી આરબીઆઈ નો તકતો ઘડી રહ્યો જેવું નથી. ક્રિપ્ટો માટે જે રીતે સેબી રેગ્યુલેટરી ઓથોરિટી છે, ઇન્સ્યોરન્સમાં આઈઆરડીએ છે, એ રીતે ક્રિપ્ટો માટે પણ એક સેપરેટ રેગ્યુલેટરી ઓથોરિટી ઊભી કરવી પડશે. Exactly. એનું કારણ એ છે કે નોર્મલ કોર્સમાં આજે પ્રોપર્ટીના ડીલ્સમાં કે ક્યાંય પણ 2 નંબરની વસ્તુ હતી તો ફિઝિકલ કેશ લઈને જતા રસ્તામાં લોકોને બીક લાગતી હતી, પકડાઈ જવાની બીક લાગતી હતી, રેડ પડે, ઇન્ફોર્મેશનમાં તો રંગે હાથે પકડાતા હતા. આમાં તો રંગે હાથે પકડવાનો સવાલ જ પણ નથી. સાહેબ આપણે તો ડિજિટલ કરન્સીની વાત કરીએ. આ પહેલા એટલે હું તમને યાદ તમને હતો કે આવું. પેલા ત્યાં આવું. પ્લાસ્ટિકની કરન્સીની વાત હતી. આપણા દેશમાં અત્યારે તમે જોશો કે પેલા બંડલ ઉપર ક્લિપ નથી મારતા, ખાલી પેલું રબર લગાવે છે. પ્લાસ્ટિકની કરન્સી લાવવાની આપણે સાહેબ એ નથી લાવી શક્યા. વિશ્વનો સૌથી ગરીબ દેશ નાઇજીરિયા, ત્યાં પ્લાસ્ટિકની કરન્સી છે. સી વિશ્વનો સૌથી ગરીબ દેશની વાત નથી, આપણે ત્યાં એક તો વિશ્વની વાસ્ટનેસ કેટલી એ પણ જોવું પડે. આજે 135 કરોડના પોપ્યુલેશનમાં આ બધી વસ્તુ મેનેજ કરવાની છે. તમે નાઇજીરિયાની પોપ્યુલેશન અને એની સાઇઝની સામે તમે ખાલી ગુજરાતને કમ્પેર કરશો તો નાઇજીરિયા નાનો પડશે. સવાલ એ છે કે ક્રિપ્ટોકરન્સી પર રેગ્યુલેશન લાવવાનું કેમ જરૂરી છે? તો આજે નહીં ને કાલે જો રેગ્યુલેશન્સ નહીં લાવવામાં આવે તો ક્રિપ્ટોકરન્સી જે રીતે પાસ્ટમાં રોકડ કરન્સીથી જે વ્યવહારો ચાલીને પેરેલલ ઇકોનોમી એક તબક્કે ચાલુ થઈ હતી, એ જ વસ્તુ ક્રિપ્ટોકરન્સીથી સ્ટાર્ટ થઈ જશે. અત્યારે ઘણા બધા ટ્રાન્ઝેક્શન ક્રિપ્ટોકરન્સીથી થવાના ચાલુ થઈ ગયા છે ઓલરેડી. ઓકે. તો એ કરન્સીઓને રેગ્યુલેશન હેઠળ ચલો સમય ઓછો છે પણ એક શોર્ટમાં એક જવાબ કે એનપીએસ પોઈન્ટ પર બોલું. સુરેન્દ્રભાઈ એક મારો સવાલ ઓછો છે, પછી મારે જવું છે પ્રતાપભાઈ પાસે. એનપીએસ ને લઈને ફાયદા ગણાવી રહ્યા છે એક્સપર્ટ. એ ખરેખર એનપીએસ થી ફાયદો નોકરિયાત વર્ગને શું છે? એ હું તમને સમજાવું. સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોઈઝને એનપીએસમાં 10% નું એ હતું. જી. જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરના જે એમ્પ્લોઈઝ હતા એ લોકોને 15% હતું. તો એ 15% એક્ઝામ્પશનની જગ્યાએ હવે એટલે જે 15%નો ટેક્સ લાગતો હતો એની જગ્યાએ એ લોકોને 10% લાગશે. એટલે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના સ્ટાફને પેરિટીમાં લાવવામાં આવ્યા છે. ઓકે. હા, એવી જ રીતે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં જે ઘટાડો થયો છે ને એમાં પણ એવું નથી. શેર બજારનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય તો એની પર 15% હતો અને
પ્રોપર્ટીના ટેક્સમાં 37% હતો. એટલે એમાં ઘટાડો કરીને બધા પેરિટી લાવવા ટ્રાય કરી રહી છે સરકાર. ઓકે, અને ઇન્કમ ટેક્સમાં મારું તો એક સજેશન એ છે કે જે રીતે કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેશન કરવામાં આવ્યું છે, Okay. એવી રીતે આને પણ ક્યાંક ને ક્યાંક TDSના રેટ્સને જી પછી એક્ઝમ્પશન લિમિટ્સને જી. સરકાર ધારે તો એ વસ્તુ ઇન્ડેક્સેશન કરી શકે છે કે ભાઈ ઇન્ફ્લેશનના રેટ ગઈ સાલ આપણા દાખલા તરીકે 6%નો ફુગાવો હતો, તો આ વર્ષે 2.5 લાખની જે એક્ઝામ્પશન ઇન્કમ છે એમાં 6%નો વધારો કરી દો. 2.5 લાખને 6% એટલે 15,000 રૂપિયા જ વધવાના છે. 2 લાખને 65,000 ટેક્સ લાગે. દર વર્ષે ના કરો તો ઓવર ધ Over the પીરિયડ ઓફ period ટાઈમ of- તો તમે કરી શકો એટલે છો. આ એક એવું સજેશન છે કે જે એ જ રીતે જેમ ચલો, એમણે કીધું suggestions કે તો 10,000 પર 10,000 રૂપિયા પરનો TDS કે 5,000 પરનો TDS વર્ષોથી ચાલ્યો આવે છે. ઘણા બધા TDS ના અમુક કાયદા તો 1961 થી બદલાયા નથી. તો એમાં જે રીતે રૂપિયો ડિવેલ્યુ થયો છે એ રીતે એની લિમિટ કોઈ પણ ગવર્મેન્ટને એના માટે આર્બિટ્રેશન આવે, આર્બિટ્રરી લિમિટ ફિક્સ કરવાની સત્તા જ નહીં આવે. એને ઇન્ફ્લેશનની સાથે લિંક કરી દો. ગઈ સાલ મારે 10,000 રૂપિયાની વ્યાજની આવક પર મારો TDS કપાતો, તો આ વર્ષે મારે 12,000 ની ઉપર કપાશે. ઓકે. તો પ્રતાપભાઈ આપની પાસે આવું કે આ તમારા સેગમેન્ટ માટે થઈને, કારણ કે ખાસ કરીને નાના જે ઉદ્યોગકારો છે એની માટે થઈને પણ ક્યાંક જોગવાઈઓ કરવામાં આવી છે, શું શું ફાયદો છે તમારા સેગમેન્ટ માટે? જો દેવાંગભાઈ, આટલો મોટા દેશનું આ વિકસતું અર્થતંત્ર છે એટલે ઘણી બધી સારી જાહેરાતો પણ છે, નથી એવું નથી. ગતિશક્તિની જે વાત છે એના લીધે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે તો ગુજરાત જેવા રાજ્યોને સૌથી વધારે ફાયદો થાય કે જ્યાં મીઠાનું દેશનું 40% ઉત્પાદન થતું હોય અને આ બધા લોજિસ્ટિકના પ્રોબ્લેમ છે તો એ સોલ્વ થઈ શકે. તો જાહેરાત જો ખરેખર અમલમાં આવે તો ઘણી બધી સારી વાતો પણ છે. પણ એક સામાન્ય નાગરિક તરીકે હું આખા બજેટને જોઉં તો હું એમ કહું કે ક્યાંય તમને અત્યારે સ્વાસ્થ્યનું લેવલ ઊંચું લઈ જવાની વાત ચાલે છે, પણ ક્યાંય તમારી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની વાત આવી કે તમારે પ્રાઇવેટ એક સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલના સહારે નહીં જવું પડે. અમારા પ્રાઇમરી હેલ્થ સેન્ટરને અમે આ રીતે મજબૂત કરીશું કે અમારી સરકારી હોસ્પિટલોમાં આટલા બેડ વધારીશું, એવું મને ક્યાંય દેખાયું નહીં. એ જરૂર હતું. સારું ઘણું હોય છે, નથી હોતું નથી. હું જે એક નાગરિક તરીકે કે એક કોમન બિઝનેસમેન તરીકે શું થઈ શક્યું હોત એની વાત કરું તો મેડિકલ ક્ષેત્રમાં આ નથી દેખાતું. એજ્યુકેશનમાં આજે તમારે બ્રાન્ડેડ સ્કૂલોમાં જવું હોય તો 1.5-2 લાખ રૂપિયા એક બાળકની ફી થાય વર્ષે. એ ક્યાંથી એક સુખી મધ્યમ વર્ગનો માણસ પણ ના પણ પ્રતાપભાઈ, એજ્યુકેશન અને શિક્ષણ ક્ષેત્રની તો આખી પરિભાષા જ બદલાઈ ગઈ છે છેલ્લા 2 હા, તો એ તો વર્ષ. આપણે જે ફિઝિકલ એજ્યુકેશનની વાત ને મોબાઈલ ને લેપટોપ ને બાળકોને દૂર રાખતા હતા. સેવાવાળી વસ્તુ હતી ને અત્યારે મેવાવાળી થઈ ગઈ. હા, એટલે હા, પૂછું પણ કે સામાન્ય નાગરિકનું શિક્ષણની તો પરિભાષા જ બદલાઈ તમે ગઈ છે. જો સામાન્ય શિક્ષણ નાગરિક અને આરોગ્ય બંનેમાં સેવાની જગ્યાએ મેવા આવી જાય. સામાન્ય નાગરિકના જીવન ધોરણની તમે ચિંતા કરતા હો તો મેડિકલ અને એજ્યુકેશન એ બે ક્ષેત્રમાં તો ક્યાંક એવું રાહતનું પગલું દેખાવું જોઈએ ને કે તમારી ગ્રાન્ટેડ સ્કૂલો કે સરકારી સ્કૂલોને અપડેટ કરશો તમે કે જેથી પેલા પ્રાઇવેટ સ્કૂલોને આશરે સામાન્ય માણસને ન જવું પડે, બધાય ન જવું પડે. એ જ પ્રમાણે હોસ્પિટલને પણ આ જ વસ્તુઓ લાગુ પડે છે. અને જેમ મેં કહ્યું એમ બેકબોન છે અમારું બિઝનેસના નાનામાં નાનો માણસ પણ અર્થતંત્રનો બેકબોન છે. એ વેપારી હોય કે નાનો ઉદ્યોગકાર હોય કે સર્વિસ પ્રોવાઈડર હોય તો એને ટેક્સપેયર ફ્રેન્ડલી પોલિસીઝ ક્યાં છે તમારી પાસે? એવી નાની મોટી રાહતો તો સાહેબે કહ્યું તેમ તમે અને ખરેખર આવા ઉદ્યોગોને જ પ્રોત્સાહન, બિલકુલ સાચી વાત છે, આવા ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપવાની જરૂર છે કે જેથી રોજગારીનું વધારે સર્જન કરી અમે શકાય. સર્જન કરી શકાય. બિલકુલ. યોજનાઓ બહાર પાડવાની જયેન્દ્રભાઈ, જરૂર નથી. છેલ્લી એક તમે મિનિટ 8 તમને. લાખને રોજગારી આપીશું. છેલ્લી, પ્રતાપભાઈ, હું વેપાર ઉદ્યોગને મજબૂત કરો, એ લોકો પોતે સમય ઓછો છે. રોજગારીનું જયેન્દ્રભાઈને 1 મિનિટ આપો. જયેન્દ્રભાઈ, એવી કઈ જોગવાઈ છે આ બજેટની અંદર કે જે ખરેખર સરકાર એમ કહી રહી છે કે 60 લાખ રોજગારીનું સર્જન થશે, MSME ઉદ્યોગને આટલા લાખ કરોડ આપવાથી ફાયદો થશે, એ જે રોડમેપ સરકારનો તમે જોઈ રહ્યા છો, શું આ શક્ય બનશે? એમાં મને સૌથી સારામાં સારી આ સરકારની જે આ વખતે વાત એક એમણે પહેલી વાત કરી કે એમણે કૃષિ ક્ષેત્રે ધ્યાન આપ્યું છે કે 3.90% છે. એની ઉપર આ વખતે ફોકસ કરી ડ્રોનથી કૃષિમાં મદદ, કૃષિને ટેકનોલોજી સાથે સાંકળવાની, જેની પાસે કરોડોના અબજો રૂપિયા છે એવી નાબાર્ડના હસ્તક કૃષિના સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાની વાત છે. આ બધી આ એક વાત એવી છે કે સ્ટાર્ટઅપને 2023 સુધીની વાત છે. આ વ્યવસ્થા એવી છે કે એને માટે સ્પેશિયલ એવું તંત્ર નાખવું જોઈએ કે સરકાર જ્યારે ઘણી જગ્યાએ આ લોકોને 2%, 3%, 5% ધારો કે 18માંથી 15% કર્યા તો એટલા રૂપિયા ધારો કે આપી જ દેવાના થાય, ફેંકી દેવાના થાય, પણ સ્ટાર્ટઅપને
છૂટથી મદદ મળે એ લોકોને. નહીં, પણ નવા technical સ્ટાર્ટઅપ માટે process- એક વર્ષની ટેક્સ મર્યાદામાંથી પણ ટેક્સ મુક્તિ મર્યાદા આપવામાં. નહીં, પણ એને ફાઇનાન્સ ક્યાં મળે છે? જી. શરૂઆતમાં 2-3 લાખ રૂપિયા ઇન્ક્યુબેશન સેન્ટર છે. હું આમાં બધામાં જાજો ઇન્વોલ્વ છું. ઇન્ક્યુબેશન થાય છે અત્યારે 80% સ્ટાર્ટઅપ છે એ બધા પહેલા તબક્કાના પૈસા મળે ને પછી ડચકા ખાય છે, કારણ કે નથી એને બેંક આપતી, નથી ઇન્ક્યુબેશન સેન્ટર આપતા. અમુક લેવલે અમુક તબક્કે થાય છે. એ સારામાં સારી વ્યવસ્થા એ છે કે નવેસરમાં ભવિષ્ય અત્યારના વેપારીનો તો તમે મારી જ નાખ્યા. એ અત્યારના વેપાર ઉદ્યોગને તો જે રીતે પ્રતાપભાઈ કહે છે કે અમે બધા ભોગવીએ છીએ, 40-50% કરાર ત્યાં. એની નવી પેઢીને આ વખતે જે લખેલું છે એ ભલે સ્વપ્ન છે. આત્મનિર્ભરમાં આપણે થાક્યા નથી, આપણે લોકલ ફોર વોકલમાં થાક્યા નથી, કંઈ ફાવ્યા નથી. એ બધા સૂત્રો જે પૂછ્યા ગયા છે, ખાલી તંત્રો છે. પણ એને બદલે જો આ વખતે આ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાની વાત છે, નવેસરથી છેડો પકડ્યો છે, પણ એમાં આખા તંત્રને આખી વ્યવસ્થા એવી થઈ જાય, ઇન્ડસ્ટ્રીવાળાઓને ભેગા લઈ એસોસિએશન કે આ સ્ટાર્ટઅપને તમારે એમને વહેલામાં વહેલી તકે એમને કામ કરતા કરો, એની પ્રોડક્ટ તમે ખરીદો તો તમને ટેક્સેશનમાં ફાયદો થશે, એટલી સબસિડાઇઝ થશે. આ રીતની કલ્પના છે નવા પ્રોડક્ટમાં, નવી વાતમાં સરકાર. ચલો, આ એક વાત મને આત્મનિર્ભર અને ઇઝ ઓફ ડુઇંગમાં હજુ પણ ક્યાંક વધારે સરકાર ઘણું બધું, કરવાની એ બધું તો જરૂર કરવાની હતી. જરૂર ચલો, છે. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં પૂરો કરવો પડશે, પણ છેલ્લો સવાલ તમામને, 10માંથી કેટલા માર્ક આપશો સુરેન્દ્રભાઈ આ બજેટને? 8 થી 8.5. પ્રતાપભાઈ તમે? 10માંથી 6 આપું. હેમંતભાઈ, નાપાસ ના કરતા, પ્રોફેસર છો એટલે, પણ કેટલા માર્ક આપશો? શિક્ષણ, આરોગ્ય, ગરીબી ને બેકારી, આ 4 મુદ્દાને ધ્યાનમાં લઈએ હા, તો મને તો આમાં માર્ક આપવા જેવું જ લાગતું નથી. ચલો, શ્રદ્ધાબેન 10માંથી 10 નહીં આપતા, તમને એવું મારે કહેવું પડશે. જો માર્ક્સ તો મારે ના જ આપવાના હોય, કારણ કે અમારી સરકારે બજેટ રજૂ કર્યું છે, એટલે માર્ક્સ તો નહીં, પણ એક common man તરીકે સવાલ પૂછું છું કે common man કેવી રીતે અને જોઈ કોમન મહિલા તરીકેના, અને જે મારા પબ્લિક હેલ્થ પર નો જે છે એમાં કેટલા? 10 આઉટ ઓફ 9 હું આપું છું. મહિલા એન્ટરપ્રેન્યોર માટે કઈ જોગવાઈ છે? જયેન્દ્રભાઈ, તમે નારી શક્તિ કેટલા 3 યોજના આપી છે, અને મારા માટે સૌથી 4.5 વધારે જે બાળકોનું આપી, નવી અપગ્રેડેશન પેઢીને માટે આંગણવાડીમાં આશા કર્યું છે, છે. હર ઘર એ સે નલ પૂરી થાય યોજના તો. છે. ચલો, તો સાડા 4.5 એટલે ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો 4.5. તમામ જે એક્સપર્ટ છે એ આ બજેટને એવી રીતે જોઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં બજેટ કેવી રીતે કામ કરશે, આર્થિક રીતે ભારતની આર્થિક રીતે કેવી રીતે સદ્ધર બની શકે આપણી ઇકોનોમી, તે પ્રમાણેનું આ બજેટ, એટલે કે ઓલ ઓવર એવરેજ બજેટ કહી શકાય. વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને હેમંતભાઈ, સુરેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, જયેન્દ્રભાઈ અને શ્રદ્ધાબેન, આ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.